નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. હું છું ઝરણાર કંડી અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. તો પ્રોપર્ટી ગુરુમાં આપણે આ સપ્તાહે ગુજરાતના રિયલ એસ્ટેટને લગતા એક મહત્વના મુદ્દાઓની ચર્ચા તો કરીશું જ, અને સાથે જ દર્શકોના ઘણા બધા સવાલ અમને મળી રહ્યા છે એમની પ્રોપર્ટીને લગતા, તો એમની મૂંઝવણોનું નિરાકરણ મેળવવાનો આપણે પ્રયાસ કરીશું. અને આમાં આપણો સહયોગ આપવા માટે આપણા શો ઉપર જોડાયા છે કુશમન એન્ડ વેકફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર પ્રોપર્ટી ગુરુના આ શોની અંદર. અને આપણે દર્શકોના સવાલો લઈશું, પરંતુ થોડા મુદ્દાઓ જે ખાસ આપણે ચર્ચા કરી લેવા જોઈએ એવા છે, એની જો આપણે અહીંયા કરતી ખાસ વાત કરી લઈએ તો તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે કે જે જીએસટીને લઈને અહીંયા આગળથી આદેશ છે કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ્સ જે લીઝ ઉપર આપવામાં આવે છે એ જીઆઈડીસીને કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જે આપવામાં આવતા હોય છે લોંગ લીઝ ઉપર, એને લઈને જીએસટી પર રાહત આપવામાં આવી છે. આ શું ચુકાદો છે, કેટલી મોટી રાહત છે, એ અંગે અમને સમજાવશો. સૌથી પહેલા તો ઝરણાબેન, દર્શક મિત્રોની જાણકારી ખાતર જનરલી આ જે પ્લોટ્સની વાત થઈ રહી છે એ જીઆઈડીસીના જે પ્લોટ્સ હોય છે જેનું અલોટમેન્ટ થતું હોય છે એ લગભગ 99 વર્ષ માટે જનરલી જીઆઈડીસી પ્લોટ જે હોય છે એ લીઝ હોલ્ડ રાઇટ્સ પર આપતી હોય છે ઓક્યુપાયર્સને. જનરલી 99 વર્ષના સમયગાળાની અંદર ક્યારે પણ કોઈ પણ કંપની પોતાનો જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એને કદાચ મોટો કરવા અથવા નાના કરવાના હેતુથી જો આ પ્લોટને એક બીજા કોઈને ટ્રાન્સફર કરવાની જ્યારે વાત થતી હોય છે તો એના ઉપર આ એક જીએસટીનો 18%નો સ્લેબ રાખવામાં આવ્યો હતો, જે ટિપિકલી કોઈ પણ ડિસિઝન મેકર માટે એક બહુ જ મોટી માતબર રકમ થઈ જાય છે. કારણ કે આ 18% જે છે એ તમારી સેલ વેલ્યુ ઉપર ગણવામાં આવતી હોય છે. આના કારણે ઘણા બધા સંજોગની અંદર છેલ્લા ઘણા સમયથી એક બહુ મોટી અસમંજસની પ્રવૃત્તિ જે હતી એ આકાર પામી રહી હતી અને લોકોને જીએસટીને લઈને ઘણા મોટા કન્ફ્યુઝન્સ ક્રિએટ થઈ રહ્યા હતા. આના એક પોઝિટિવ વેમાં જઈને જે ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ છે એમણે એક બહુ જ સરસ પોઝિટિવ ચુકાદો આપ્યો છે કે જેની અંદર આ લીઝ હોલ્ડ રાઇટ્સ છે જે ઓવરઓલ ટ્રાન્સફર કરવામાં આવે તો એના ઉપર કોઈ પણ પ્રકારનો જીએસટી લાગુ કરવામાં નહીં આપે, કારણ કે ટેકનિકલી આ ઇમૂવેબલ પ્રોપર્ટીનું ટ્રાન્સફર છે અને નહીં કે કોઈ પણ પ્રકારની સર્વિસીસ આની અંદર આપવામાં આવે છે. આ ઇમૂવેબલ પ્રોપર્ટીને લગતો જે પણ મુદ્દો હતો એ ગુજરાત હાઈકોર્ટે બહુ જ સરસ રીતે આને પોઝિટિવ વેમાં જઈને એક સારો પોઝિટિવ ચુકાદો આપ્યો છે. અને આ જોતા આવનારા સમયની અંદર જે અમુક ડિસિઝન મેકિંગ ઘણા બધા લોકોના મનમાં અધૂરા હતા અથવા જે લોકોએ પાસ્ટની અંદર આવી કોઈક બાય અથવા સેલની પ્રવૃત્તિઓ કરી હતી જીઆઈડીસીના પ્લોટ્સની, એ લોકોને એક મોટી રાહત અહીંયાથી આપણે મળતી જોઈ શકીશું. ચોક્કસપણે. તો આ એક સકારાત્મક પગલું જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવામાં આવ્યું છે, અને એને કારણે જે આ જીઆઈડીસીને પ્લોટના લગતા લીઝિંગ જે છે એમાં એક મોટી રાહત, 18%ની સીધી રાહત જીએસટીની ઉપર મળતી આપણને દેખાઈ શકે છે. બીજું જ આવું એક સરાહનીય પગલું આપણે જેને કહી શકીએ જે અહીંયા આગળથી લાગુ કરવામાં આવ્યું છે જીગરજી, કે ગુજરાતમાં હવેથી રજિસ્ટ્રેશન કે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકશે મોર્ગેજ અને લીઝને લગતી ડીડ્સના. આ શું સમાચાર છે, અને આનાથી તો બહુ જ મોટો ફાયદો આ તમામ લોકોને થશે, સમયનો પણ, અને કઈ રીતે તમે આને જોઈ રહ્યા છો? છેલ્લા ઘણા સમયથી આ એક રજૂઆત મોટે પાયે સરકારની સમક્ષ મૂકવામાં આવી હતી, કારણ કે જ્યારે આપણે પ્રોપર્ટીનું એક મોર્ગેજ રજિસ્ટ્રેશન કરાવવાની વાત હોય અથવા એક લીઝ ડીડને રજિસ્ટ્રેશન કરાવવાની વાત હોય, આ બધા સંજોગોની અંદર જે ત્રાહિત પાર્ટી હતી એમણે પોતે જનરલી સબ રજિસ્ટ્રારની ઓફિસમાં હાજર થવું પડતું હતું અને આખી પ્રોસેસ કરવી પડતી હતી, જેમાં ઘણી વખત એક માતબર ટાઈમ વેડફાઈ જતો હતો. અને એના કારણે ઘણા કેસની અંદર અમુક એવા પણ લોકો હતા કે જે લોકો કદાચ આ ટાઈપના મોર્ગેજની પ્રવૃત્તિમાં એંગેજ થવાથી થોડા કતરાતા હતા. પણ હવે આ જે ખુશીના સમાચાર છે એ છે કે આવનારા સમયની અંદર એક માતબર પોલિસી આના પર તૈયાર કરવામાં આવી રહી છે અને બહુ જલ્દી એ પોલિસીને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે કે જે મોર્ગેજ અને લીઝ ડીડને લગતા રજિસ્ટ્રેશન છે
યુઝર છે એ લોકોને બહુ સમયની અને પૈસાની પણ બચત જોઈશું, કારણ કે આની સાથે સાથે એક બીજી રજૂઆત એવી પણ કરવામાં આવી છે કે જે કે તો આ એક સરાહનીય પગલું આપણે અહીંયા આગળથી જોઈ રહ્યા છે કે જ્યાં આગળ ઈ રજિસ્ટ્રેશન થઈ શકશે, ખાસ કરીને જે લીઝ અને મોર્ગેજને લગતા જે તમારે રજિસ્ટ્રી કરવાની છે એને માટે તમારે સબ રજિસ્ટ્રારને ત્યાં જવાની જરૂર નહીં પડી શકે અને તમે સીધા ઈ રજિસ્ટ્રેશન ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો. તો આ બહુ મોટી રાહત છે અને આની માંગણી ખાસા સમયથી અહીંયા આગળથી કરવામાં આવતી હતી અને એ અહીંયા આગળ ફળીભૂત થતી દેખાઈ રહી છે અને આની જાહેરાત જે છે ગુજરાતની અંદર કરવામાં આવી છે અને આપણે આ પગલાંને હવે અહીંયા આગળથી અપનાવાતા જોઈ રહ્યા છે. પ્રેક્ટિકલી હવે આની શરૂઆત થઈ જવાની છે અને આ રીતે જોતા એક ઘણી મોટી રાહત છે જે આપણે લીઝ ઉપર લેતા હોઈએ છીએ, અમુક કમર્શિયલ પ્રોપર્ટી હોય, આપણે ભાડેથી જે ઘર લેતા હોઈએ છીએ એ હોય છે. તો આ લીઝિંગને માટે જે દરેક વખતે આપણે અહીંયા કરવા માટે સબ રજિસ્ટ્રારની પાસે રજિસ્ટર કરવા માટે જવું પડતું હતું એ હવે અહીંયા આગળથી સરળતાથી થતું દેખાઈ શકે છે. એનું ઈ લીઝ અહીંયા આગળથી ઈ રજિસ્ટ્રેશન જે થતું અહીંયા આગળથી દેખાઈ શકે છે. આને માટે સરકાર દ્વારા એક પહેલ જે છે એ અહીંયા આગળથી કરવામાં આવી છે. તો આ બે મોટી બાબતોની આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે. એક છે જે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે એના લીઝિંગને માટે જીએસટીને લઈને રાહત મળતી દેખાય છે. એ જે રાહત આવતી દેખાય છે કોર્ટ તરફથી આવતી દેખાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો છે કે જે લીઝિંગ છે એને માટે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટનું જીઆઈડીસીના જે પ્લોટ છે એનું જે લીઝિંગ કરવામાં આવે છે એના ઉપર 18% જીએસટી અત્યાર સુધી લાગતો હતો. હવેથી આ જીએસટી નહીં લાગે એનું કારણ પણ અહીંયા આગળથી દર્શાવવામાં આવ્યું છે. આ એક ઇમમૂવેબલ પ્રોપર્ટીનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે, એક લીઝિંગ ઉપર અપાઈ રહી છે એક નામથી બીજા નામને અને અહીંયા આગળ કોઈ સર્વિસીસ નથી અપાઈ રહી, જેને કારણે આ જીએસટીની રાહત અહીંયા આગળથી માત્ર ખાસ ધ્યાન રાખશો જીઆઈડીસીના જે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ છે એના લીઝિંગ માટે અહીંયા આગળથી આપવામાં આવી છે. તો આ એક મહત્વની બાબતની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી છે અને બીજી મહત્વની બાબત એ છે એનો ફાયદો તમામ લોકો મેળવી શકે છે કે જે તમે લીઝ કે મોર્ગેજ પ્રોપર્ટી કરો છો એને માટે તમારે સબ રજિસ્ટ્રાર પાસે જે રજિસ્ટ્રી કરાવવા માટે જવું પડતું હતું, હવે એ અહીંયા આગળથી તમારે જવાની જરૂર નથી. જી જીગરજી, આ અંગે આપ ડિટેલ જાણકારી આપી રહ્યા હતા, આપનો સંપર્ક કપાયો હતો. એટલે ડેફિનેટલી આની અંદર આવનારા સમયની અંદર એક બીજી પણ રજૂઆત હતી કે એની અંદર એક ઇનહેરિટન્ટ પ્રોપર્ટીઝ હતી એ ટ્રાન્સફર કરવા માટે પણ પહેલા પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડતી હતી, જે હવે એક નોમિનલ સ્ટેમ્પ ડ્યુટી આપીને એ એક ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી જે છે ઇનહેરિટન્ટ પ્રોપર્ટીઝ એ પણ હવે ઇવેન્ચ્યુઅલી થઈ શકશે. સો આવી ઘણી બધી રજૂઆત જે છે એ સરકાર સમક્ષ કરવામાં આવી છે અને સરકાર પોઝિટિવલી આ બધા જ મુદ્દાઓ ઉપર વિચાર કરી અને એને એક્સેપ્ટન્સ તરફ લઈ જવા માટે કાર્યરત થઈ રહી છે. ઓકે, તો આ એક ઘણી મોટી સરળતા અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે. જે વારસામાં આવતી પ્રોપર્ટી છે એને લઈને પણ અહીંયા આગળથી તમે ઈ રજિસ્ટ્રેશન કરાવી શકશો. તો આ પણ એક અહીંયા આગળથી આપણે ખાસ ચર્ચા કરી છે. હવે આપણે દર્શકોના સવાલ તરફ આગળ વધીએ. જે ઘણા દર્શકોના સવાલ આપણી પાસે આવ્યા છે. પહેલો સવાલ હું લઈ રહી છું જે આવ્યો છે વિષ્ણુભાઈ પટેલનો અને વિષ્ણુભાઈ આપણને જણાવ્યું છે કે તેઓ કીર્તિ એપાર્ટમેન્ટ શાહીબાગ અમદાવાદમાં રહે છે. એમની જે સોસાયટી છે એનો વિસ્તાર એમણે જણાવ્યો છે કે 3300 સ્ક્વેર મીટરના વિસ્તારમાં એમની આ સોસાયટી છે. 28 વર્ષ જૂની સોસાયટી છે. આ સોસાયટીના રીડેવલપમેન્ટ માટે એમણે આપણી પાસે માર્ગદર્શન માંગ્યું છે કે આ સોસાયટીનું રીડેવલપમેન્ટ કરવાનું વિચારી રહ્યા છે, શક્ય છે કે નહીં, કેવી રીતે આગળ વધી શકાય? તો ડેફિનેટલી સૌથી પહેલા તો રીડેવલપમેન્ટના કાયદા પ્રમાણે આપની જે પણ સોસાયટી છે એ 25 વર્ષ અથવા એના કરતાં વધારે જૂની હોવી જોઈએ. તો એના અંતર્ગત તમે આ એક રીડેવલપમેન્ટના કાયદાને અનુસરીને એ સોસાયટીનું રીડેવલપમેન્ટ કરી શકો છો. સો ડેફિનેટલી આપે જેમ જણાવ્યું 28 વર્ષ આપની સોસાયટીને ઓલરેડી થઈ ગયા છે, એટલે એ ક્રાઇટેરિયાના હિસાબે તમે ચોક્કસ એની અંદર ફોલ થાઓ છો અને તમે તમારી સોસાયટીને રીડેવલપમેન્ટ માટેની જે કાર્યવાહી છે એમાં આગળ વધી શકો છો. પણ સૌથી મોટો પ્રશ્ન જે રીડેવલપમેન્ટની પ્રોપર્ટીમાં આજકાલ જોવા મળી રહ્યો છે અને કદાચ જણાબેન તમે કદાચ એને મુંબઈ સાથે પણ વધારે રિલેટ કરી શકશો
કે મોટાભાગના કેસની અંદર જ્યાં સુધી એક માતબર અમાઉન્ટમાં વધારે પડતા લોકો આની અંદર જોડાતા નથી ત્યાં સુધી ડેફિનેટલી આ રીડેવલપમેન્ટની પ્રોપર્ટીની અંદર કંઈક ને કંઈક અડચણ આવ્યા કરતી હોય છે. સો એ બધી અડચણોને એક ભેગી પાર પાડવા માટે સૌથી પહેલા તો એક સારા કન્સલ્ટન્ટની મદદથી તમે એક પ્રોપર વેલ્યુએશન કરાવી શકો છો આપની પ્રોપર્ટીનું, અને એ વેલ્યુએશન કરાવવાની સાથે સાથે ઓવરઓલ તમે તમારી જે લેન્ડ પાર્સલ છે 3300 સ્ક્વેર મીટર આપે જે એરિયા જણાવ્યો છે એનું ડેવલપમેન્ટ પોટેન્શિયલ કેટલું છે. સો એના થકી તમારા સોસાયટીના દરેક મેમ્બરને ઓવરઓલ એક જે કોસ્ટ છે અથવા પ્રાઇસ છે એનો ઘણો મોટો તાગ મળી શકશે, અને એના બેસિસ ઉપર કદાચ એ લોકો સાથે તમારે ઓવરઓલ જે સોસાયટીને સમજાવવાની વાત છે એ ઘણા ખરા જે લોકોના સવાલ હશે એના જવાબ એમને કદાચ આ રિપોર્ટ થકી જ મળી જશે. સો ડેફિનેટલી આવો એક નાનકડો રિપોર્ટ તમે સોસાયટીના બિહાફ ઉપર તૈયાર કરી અને સોસાયટીના મેમ્બરો સાથે વાતચીત કરીને આગળ વધી શકો છો. ઓકે, તો તમારી સોસાયટી જે છે 28 વર્ષ જૂની છે, તો 25 વર્ષથી જૂની સોસાયટી રીડેવલપમેન્ટમાં જઈ શકે છે, તો એ રીતે તો તમારું ગો અહેડ છે, પણ તમારી સોસાયટીના બધા મેમ્બરની સહેમતિ મેળવવી એ અહીંયા આગળથી એક ચેલેન્જિંગ પાર્ટ છે, અને તમે કન્સલ્ટન્ટને સાથે લેશો તો આ આખી પ્રક્રિયા તમારી સ્મૂથ બનતી દેખાઈ શકે છે. આગળનો સવાલ લઈએ, જે આવ્યો છે જે મહેતાનો. એમણે જણાવ્યું છે કે પાઘડીના બિલ્ડિંગ માટે રીડેવલપમેન્ટને લગતા નિયમો કઈ રીતના હોય છે. જી જીગરજી, આ પણ એક રીડેવલપમેન્ટને લઈને સવાલ છે, પણ પાઘડીનો બિલ્ડિંગની વાત કરી છે, કઈ રીતની અહીંયા આગળથી આપની સલાહ રહેશે? સો અલ્ટિમેટલી પાઘડીના જે બિલ્ડિંગ્સ હોય છે એની અંદર જમીનની જે માલિકી હોય છે એ ડેફિનેટલી જે મેઇન ઓનર હોય છે એમની હોય છે, કારણ કે અહીંયા અનડિવાઇડેડ શેર ઓફ લેન્ડનો જે કાયદો છે એ આને પાઘડીના બિલ્ડિંગમાં લાગુ નથી પડતો. એટલે મૂળ જે જમીન માલિક હોય છે, આ જમીન જે જગ્યા પર તમે રહેતા હો છો એ જમીનની માલિકી એકચ્યુઅલી મૂળ ઓનરની હોય છે. સો એવા કેસની અંદર ડેફિનેટલી સૌથી પહેલા તો તમારે એ જે જમીન માલિક છે, જે તમારા ઓનર છે જેમણે તમને પાઘડી પર ઘર આપ્યું છે, એ મૂળ માલિક સાથે તમારે એક સમજણ નક્કી કરવી પડશે કે આની અંદર જે પણ ડેવલપમેન્ટ થશે એમાં ટિપિકલી એમનો કઈ રીતે ફાયદો આની અંદર થવાનો છે. સો એ રજૂઆત કર્યા પછી ડેફિનેટલી તમે રીડેવલપમેન્ટની પ્રવૃત્તિની અંદર આગળ વધી શકો છો. આગળનો સવાલ લઈએ. ઉર્વેશ બારોટનો આ સવાલ આવ્યો છે, અને જીગરભાઈ એમણે પૂછ્યું છે કે અંડર કન્સ્ટ્રક્શન મકાનની ખરીદી પહેલા કયા ડોક્યુમેન્ટ ચેક કરવા જોઈએ, અને ડોક્યુમેન્ટ ક્લિયર છે કે નહીં એ કઈ રીતે જાણી શકાય? તો કઈ રીતની આપણે સલાહ આપીશું ઉર્વેશભાઈને? તો સૌથી પહેલા તો ઉર્વેશભાઈ, તમે એક વસ્તુ ચોક્કસ ધ્યાન રાખજો કે જે તમે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં મકાન લઈ રહ્યા છો તે રેરા રજિસ્ટર્ડ હોય. જો એ રેરા રજિસ્ટર્ડ હશે તો ડેફિનેટલી આ દરેકે દરેક ડોક્યુમેન્ટ તમને કદાચ માની લો ડેવલપર પાસેથી કે એમની સેલ્સ ટીમ પાસેથી ન મળી શકે, તો તમે રેરાની વેબસાઇટ ઉપર જઈને પણ આ બધા જ ડોક્યુમેન્ટ પ્રોક્યોર કરી શકો છો. પણ લીગલી જો તમે કદાચ એક સારી રીતે આ પ્રક્રિયાને આગળ લઈ જવા માંગતા હો તો એક સારા લીગલ કાઉન્સિલને અપોઇન્ટ કરી અને તમે એનું ટાઇટલ ચેક કરાવી શકો છો અને ટાઇટલ રિપોર્ટ મેળવી શકો છો. એ ટાઇટલ રિપોર્ટ થકી તમને આખી એ જે લેન્ડથી માંડીને કન્સ્ટ્રક્શન સુધીની એમની જે પણ હિસ્ટ્રી હશે એ આખી હિસ્ટ્રી તમને લીગલ કાઉન્સિલના રિપોર્ટ થકી મળી જશે. તો અહીંયા ચોક્કસપણે તમે જો એક લીગલ કાઉન્સિલની હેલ્પથી આગળ વધશો તો તમને એક સારી એવી જાણકારી અને એક સારું ડિસિઝન તમે આગળ જતા લઈ શકશો. ઓકે, તો ઉર્વેશભાઈને માટે અને તમામ દર્શકોને માટે સલાહ કે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી લો છો તો પણ રજિસ્ટર છે રેરા પર, એવી જ પ્રોપર્ટી લો, અને તમારા જે ડોક્યુમેન્ટ્સ તમારે જે જાણવાના છે એની ખરાઈ કરવાની છે એ તમે રેરાની વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો. તો આ ખાસ ધ્યાન રાખીને ચાલો તો મોટાભાગના લીગલ ક્વેશ્ચન તમને આવશે નહીં, અને તમારે નિશ્ચિંતપણે આ ખરીદારી તમારી ઘરની કરીને ચાલી શકો છો. આગળનો સવાલ લઈએ. ગિરીશ કુમાર ખત્રીનો આવ્યો છે. એમણે જણાવ્યું છે કે અમદાવાદમાં એમને 25 લાખના બજેટમાં એન્જિનિયરિંગ કોલેજની પાસે 2 BHKનું મકાન લેવું છે, અને પૂછી રહ્યા છે કે મારે માટે કયો એરિયા સારો રહેશે, અને આ બજેટમાં એમને ઘર મળી શકે? જીગરજી, 2 BHKની સાઇઝ એ જણાવી રહ્યા છે. એટલે સૌથી પહેલા તો ઝરણાબેન, એમણે બજેટ ચોક્કસપણે કદાચ અહીંયા વધારવાની જરૂર છે.
જો એ બજેટ ન વધારી શકતા હોય તો કદાચ એમણે આ ટુ BHK ની બદલે મે બી કદાચ 1 BHK ઉપર પોતાની પસંદગી ઉતારવી પડશે. પણ 1 BHK માટે બી જે ટિપિકલી અમદાવાદની ખ્યાતનામ એન્જિનિયરિંગ કોલેજીસ છે એની આજુબાજુમાં માત્ર 25 લાખ રૂપિયામાં ઘર મળવું થોડુંક ચેલેન્જિંગ છે. સો ડેફિનેટલી કાં તો તમારે બજેટ વધારવું પડશે ગિરીશભાઈ, અથવા તો મે બી તમારે કદાચ એરિયામાં સમાધાન કરવું પડશે. આ બે પ્રયત્ન કદાચ તમારા ઈધર બજેટની આજુબાજુ અથવા મે બી એન્જિનિયરિંગ કોલેજની આજુબાજુ કોઈક સારું રહેવા માટેનું મકાન મળી શકશે. ઓકે, તો ગિરીશભાઈને અહીં આગળથી સલાહ છે કે ક્યાં તો તમારે બજેટ વધારવું પડશે અથવા તો તમારે 1 BHKના ઘરની પસંદગી કરવી પડશે. તો આવું કંઈક તમારે અહીં આગળથી કરવું પડી શકે છે. પણ 2 BHK માટે અને ખ્યાતનામ એન્જિનિયરિંગ કોલેજની નજીક આ બંને તમારી માંગણીઓ એકસાથે પૂરી થાય એવું અત્યારે આપણને શક્ય નથી લાગી રહ્યું. આગળનો સવાલ જો લઈએ, PN ત્રિવેદીનો અહીં આગળથી આવ્યો છે. એમણે જણાવ્યું છે, એમનો સવાલ એમાં એમણે જે જણાવ્યું છે, વિગતો આપી છે કે મારી પાસે રાજકોટમાં જમીન છે જે મારા મમ્મીના નામ ઉપર છે અને મમ્મીનું અવસાન થયું છે. હવે એમને આ જમીન વેચવી છે, પણ એના પહેલાં આ જમીન જે છે એ મારા અને મારા ભાઈના, એટલે એમના અને એમના ભાઈના નામ ઉપર ટ્રાન્સફર કરાવવાની બાકી છે. તો આ માટેની પ્રક્રિયા તેઓ જાણવા ઈચ્છી રહ્યા છે કે કઈ રીતે એમને જો આ જમીન વેચવી હોય તો કઈ રીતે આગળ વધી શકે છે. તો કઈ રીતે આપણે ત્રિવેદી સાહેબને સલાહ આપીશું, જીગરજી? તો સૌથી પહેલા તો ત્રિવેદી સાહેબ, તમારે એક વારસાઈની પ્રક્રિયા હોય છે, એના થકી રેવન્યુ રેકોર્ડ્સની અંદર તમારા મધરના નામે જે પણ લેન્ડ છે એ તમારા અને તમારા બ્રધરના નામ ઉપર ટ્રાન્સફર કરાવવી પડશે. એની એક માતબર પ્રોસેસ હોય છે જેમાં લગભગ તમને 45 થી 90 દિવસનો સમય લાગી શકે છે. એક વખત એ નામ તમારું વારસાઈ થકી ટ્રાન્સફર થશે, એના પછી જ તમે રેવન્યુ રેકોર્ડ્સમાં સુધારા કરાવી તમારું અને તમારા બ્રધરનું નામ એડ કરાવી તમે આ પ્રોપર્ટી, તમારી જે લેન્ડ પાર્સલ છે એને વેચાણ માટેની પ્રક્રિયા આગળ કરી શકશો. જો તમે અત્યારે એ પ્રક્રિયા નહીં કરો તો ડેફિનેટલી આવનારા સમયની અંદર જે લેવાલ પર્સન હશે અથવા એમના લીગલ કાઉન્સિલ હશે એ ડેફિનેટલી આના ઉપર એક પ્રશ્ન ઉપાડશે, તો ત્યારે પણ તમારે આ પ્રક્રિયામાંથી પસાર થવું જ પડશે. સો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે આ પ્રક્રિયા પહેલા આખી કરી લો પૂરી, અને એના પછી જ તમે આ જે તમારી પ્રોપર્ટી છે એને વેચવા માટેની વાત કોઈની સાથે પણ આગળ વધારો. ઓકે, તો ત્રિવેદી સાહેબને સલાહ અહીં આગળથી બની રહી છે કે વારસાઈની પ્રક્રિયા તમારે કરવાની રહેશે અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના જે રેકોર્ડ છે એના ઉપર પહેલાં તમારું અને તમારા ભાઈનું નામ આ જમીન પર બોલાવવું જોઈએ. આ ટ્રાન્સફરનું કામ પતશે ત્યારબાદ જ તમે આ જમીનને સેલ કરવા માટે આગળ વધો, નહીં તો આગળ જઈને તમને એક સમસ્યા ઉદ્ભવી શકે છે. તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. વારસાઈની પ્રક્રિયા તમારે અહીં આગળથી કરવાની રહેશે. આગળનો સવાલ આવ્યો છે સંગીતાબેન પટેલનો. સંગીતાબેનનો સવાલ છે, એમને ખાસી મૂંઝવણ છે કે એમણે મુંબઈમાં ફ્લેટ લીધો છે અને જ્યારે તેઓ રજિસ્ટ્રેશન કરાવવા માટે પહોંચ્યા તે વખતે એમને ખબર પડી છે કે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ આ બિલ્ડિંગને 15 માળ સુધીનું જ મળ્યું છે અને એમણે 23મા માળે ફ્લેટ લીધો છે. હવે બિલ્ડરને જ્યારે રજૂઆત કરી તો બિલ્ડરનું કહેવું છે કે આ સર્ટિફિકેટ તબક્કાવાર મળે છે અને મળી જશે. હવે આ સવાલ એમનો એ થઈ રહ્યો છે કે અમે લોકોએ જે રજિસ્ટ્રેશનનું ચાલાન છે એ બનાવી ચૂક્યા છે, એમની રકમનું પેમેન્ટ થઈ ગયું છે, તો હવે આ પરિસ્થિતિમાં શું કરી શકાય એ અંગે એમણે આપણી પાસે માર્ગદર્શન માંગ્યું છે. જીગરજી, આને કઈ રીતે લેવું જોઈએ? એમને છેક રજિસ્ટ્રેશન કરવા માટે પહોંચ્યા પછી અહીં આગળથી આ બધી બાબતોની ખબર પડી છે. એટલે આ ડેફિનેટલી એક ગ્રાહકને એમણે અંધારામાં રાખ્યા હોય, સંગીતાબેનને અંધારામાં રાખ્યા હોય એવી એક પરિસ્થિતિનું આ નિર્માણ થયું એવું કહી શકાય. કારણ કે આ બધી વાત જે હોય છે એ ડેફિનેટલી તમે જ્યારે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા માટે ઓપ્ટ કરો એની પહેલા જ તમારે આ બધી ક્લેરિટી ચોક્કસપણે કરી દેવી જોઈએ. પણ અહીંયા જે ડેવલપર છે એમના સાઈડથી આવી કોઈ પ્રકારની ક્લેરિટી નથી કરવામાં આવી. સો ડેફિનેટલી સંગીતાબેન, તમે એક તો રેરાની મદદ આમાં ચોક્કસપણે લઈ શકો છો. ટિપિકલી આની અંદર ડેવલપર સાથે આપનો વ્યવહાર કેવી રીતે રહ્યો છે એની બહુ વધારે માહિતી નથી અમારી પાસે, પણ ડેફિનેટલી કાં તો તમે ડેવલપર પાસેથી એક રાઇટઅપ પણ માંગી શકો છો કે જે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ એમણે તબક્કાવાર માટે જણાવ્યું છે એ તબક્કાવાર આવતા કેટલો સમય લાગી શકે
અને એ સમયની બાંહેધરી એક તમે ડેવલપર પાસે માંગણી કરી શકો છો. અને જો ડેવલપર તમને કદાચ બાંહેધરી આપવાની ના પાડે તો તમે રેરાની અંદર ડેફિનેટલી જઈ અને આની માટે એક મદદ માંગી શકો છો. કારણ કે આ વાત ના માટે તમને ડેવલપરે ડેફિનેટલી એક અંધારામાં રાખ્યા હોય એવું અહીંયાથી દેખાઈ રહ્યું છે. આ સંગીતાબેનનો સવાલ છે, એ કમેન્સમેન્ટ સર્ટિફિકેટને લઈને હોઈ શકે કે કમ્પ્લીટેશન સર્ટિફિકેટની વાત કરી રહ્યા છે? એટલે એ સમજવું હતું કે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ એટલે એ તો બાંધકામ શરૂ કરતા પહેલાં જ ડેવલપરને મળવું જોઈએ ને, અને આ કઈ રીતની આ સ્થિતિ હોઈ શકે છે? કોઈક એમની સમજફેર હોઈ શકે? ડેફિનેટલી આ કમ્પ્લીશન સર્ટિફિકેટની કદાચ બાબત હોઈ શકે છે, કારણ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ મળ્યા પછી જનરલી આ એક ઓસીની પ્રક્રિયા આગળ વધારવામાં આવતી હોય છે. સો ઓસી જનરલી તમને મુંબઈની અંદર તો ફ્લોર વાઇઝ પણ આપે છે, પણ નોર્મલી જ્યારે ઉપરના અમુક જે અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ હોય છે એની અંદર આ કમ્પ્લીશન સર્ટિફિકેટ જે હોય છે એ જેમ જેમ નીચેના ફ્લોરનું ઓસી આવે અને ઉપર બાંધકામ વધતું જતું હોય છે એ પ્રમાણે જનરલી ડેવલપર્સ એક કમ્પ્લીશન સર્ટિફિકેટ લઈ અને ઓસી માટે અપ્લાય કરતા હોય છે. તો આ કદાચ કમ્પ્લીશન છે, કારણ કે જો એમણે કમેન્સમેન્ટ સર્ટિફિકેટ ન લીધું હોય તો ડેફિનેટલી આટલું મોટું બાંધકામ કોઈ દિવસ એ કરી ન શક્યા હોત, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક તબક્કે કોમ્પિટન્ટ ઓથોરિટી, મે બી બીએમસી કે જે પણ ઓથોરિટી ત્યાં એમના વિસ્તારની અંદર લાગુ પડતી હશે, એમણે ચોક્કસપણે ડેવલપરને અટકાવ્યા હોત. પણ અહીંયા જો મોટા ભાગે આ એક કમ્પ્લીશન સર્ટિફિકેટની વાત થતી હોય એવું એમના વિસ્તરણ પરથી લાગી રહ્યું છે. ઓકે, તો સંગીતાબેન એક વખત તમે ચેક કરી લેજો આ કયા સર્ટિફિકેટની વાત છે. અમને અહીંયા આગળથી લાગી રહ્યું છે કે આ કમ્પ્લીટેશન સર્ટિફિકેટ હોઈ શકે છે ને એ તબક્કાવાર મળતું હોય છે. જો એવું જ હોય તો તમારી ચિંતામાં તમને થોડી રાહત મળતી દેખાઈ શકે છે. ત્યારે જ જીગરજી, સમય હવે આપની પાસેથી પણ રજા લેવાનો થયો છે, પરંતુ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને દર્શકોની સમસ્યાના નિવારણ અંગે તેમજ રિયલ એસ્ટેટને સ્પર્શતા આ ઘણા મુદ્દાઓ અંગે આપણે વાતચીત કરી. આપનો સમય ફાળવવા બદલ આપનો આભાર. અને અમારા તમામ દર્શકોને ખાસ જણાવી દઈએ કે આપના પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. અમે નિષ્ણાતો પાસેથી આપની સમસ્યાનું નિરાકરણ લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું. તો પ્રોપર્ટી ગુરુના એપિસોડમાં તો હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.